નિરાંત ખોડીદાસ મણિરામ વલ્લભરામ પધારેલા તો સદગુરુ શરણે નમો ને માંગુ પ્રેમ પ્રસાદ દયા કરીને દીધ્યો હરિરસમૃત સ્વાદ ગુરુ હમારા સદગુરુ મહારાજ ખોડીદાસ આત્મ પદ ઓળખાવીને પૂરી મનની આસ સંત બળે પરમારતી તાપો શીતલયં તપન બુઝાવે अपनारन ते दे अपनारन। बोलिए सदगुरु महाराज। આજે જે અણઘટના ઘટના બની જાય, મધુબેન ને ત્યાં જે ઘટના બની એ ઘટના કોઈ બીમાર હોય અને જતું રહે તો ઓછું દુઃખ થાય, પણ વસીમતાનો જો કોઈ વિદાય લે તો એમનું આપણને થોડુંક વધારે દુઃખ લાગીશ, કારણ કે જીવન આપણા હાથમાં નથી અને મૃત્યુ પણ આપણા હાથમાં નથી. આ કરતા જે અવિનાશી જે ત્રણ ગુણની પર રહેલો પરમાત્મા છે એમને આપણા બધાને દોરી એની પાસે છે. એટલે કીધું સંતોએ કે અવસરમાં કમાણી કરી લેજે હરિના એક નામ, તો એના માટે કેવો ભાવ હોવો જોઈએ, કેવી આપણી ઉપર અને ગુરુ પ્રત્યે કેટલો ભાવ ને કેવો પ્રેમ હોવો જોઈએ, એ આપણે નિરાંત મહારાજ શીખવાડે છે. નિરાંતનું જ્ઞાન નિરાળું છે, નિરાંતનું જ્ઞાન નરવું છે, નિરાંતનું જ્ઞાન નિરાંત આપે એવું છે. પણ જો કોઈ જાગે અને શબ્દમાં વિચારે, એ શબ્દને લઈ હૃદય ભૂમિમાં સ્થાપન આપે તો એ જ શબ્દ આપણે ઉગાડે છે. બીજો કોઈ શબ્દ આપણે ઉગાડતો નથી, કોઈ શબ્દ ઉગાડી શકે નહીં. છૂટવાનો ઉધમ કરે છે તેમ તેમ આ જીવ બંધાય છે. આપ પડે છૂટે નહીં, છોડાવે સદગુરુ, સદગુરુ જ આપને છોડાવી શકે. આ જગતમાં કોઈ એવું નથી કે છોડાવી શકે, ગુરુ કૃપાથી છૂટે છે. એટલે શિષ્યનો ભાવ એવો હોવો જોઈએ ગુરુ પ્રત્યે, ગુરુને શિષ્ય વચ્ચે અંતર ન રહે. જ્યારે એવો ભાવ જાગૃત થઈ જાય ત્યારે સદગુરુ આપણી પર કૃપા કરે છે. એ પેલા ક્યારે આપણી પર કૃપા કરતા, પણ કરુણા કેવી? ગુરુ પ્રત્યે જયારે ભાવ જાગે અને આપણી ઉપર કરુણા થાય, એ કરુણા તમને કોઈ ગમે એટલી છુપાવો ને તો છુપાય. તમારા હાથપાની નકલ ઉપર એ દેખાય. આપણે હાથપાની નકલ છે ને એની ઉપર પ્રકાશ પાડે છે. આપણી દ્રષ્ટિ કોઈના મુખારબિંદ ઉપર પડે ને તો આપણે ખબર પડી જાય કે કેટલા ચિંતામાં છે, કેટલા ખુશ છે. એને આંસુ આવે તો હર્ષના આંસુ છે કે દુઃખના આંસુ છે, એના હાથપાની નકલ ઉપર ખબર પડી જાય. નકલ ઉપર પ્રથમ ગુરુને પાયે લાગો. પહેલા શું કરવાનું છે? પ્રથમ ગુરુને પાયે લાગો અને પછી કહેવાનું છે કે માગું મુજને આપો. પ્રથમ તો ગુરુને મેળવવાનું છે.
પછી તમે જે માગો નહીં આપે. પ્રથમ ગુરુને પાયા લાગુ માગું મુજને આપો. હે કરુણાનિધિ કૃપા કરીને આ મારું ભવનું બંધન કાપો. માગવાનું છે ભવનું બંધન કાપો, ઈ માગવાનું છે. ધન સંપત્તિ વૈભવ વિલાસ નથી માગવાનું. ધન સંપત્તિ વૈભવ વિલાસ થી દુઃખ થાય છે, બંધનનું કારણ બને છે. મુક્તિનું કારણ આનો ત્યાગ. વૈભવ વિલાસ ધન સંપત્તિનો ત્યાગ એ મુક્તિનો માર્ગ છે. એની આશા છે બંધન છે. ગુરુ શું માગે છે નિરાત મહારાજ ગુરુ પાસે? ભવબંધન કાપો. અમારો જન્મ જન્મનો જે મરવું જન્મવું એ ભારી દુઃખ છે, એને કાપો. જન્મ મરણનો ભય છે ભારી, મટી શકે મનુષ્ય. આ દ્વાર ભૂલ્યો તો 84માં આ છેલ્લો અવતાર છે. માની મનુષ્ય અવતારી મોક્ષનો દરવાજો છે. 84 લાખમાં ફરતા ફરતા આપણે આવી અને મનુષ્ય દ્વાર આવે અને આ દરવાજો જો છૂટી જાય ને તો ફેર મેળ પડે નહીં. એક નગરીની અંદર આંધળો રહેતો હતો. એ આંધળા એ નગરીની ફરતો કોટ હતો. એ કોટની બહાર આ આંધળાને જવું હતું. એટલે કોઈને પૂછ્યું કે ભાઈ મારા નગરીની બહાર જવું છે અને આનો ફરતો મોટો કોટ છે અને એક જ દરવાજો છે, તો મારે બહાર જવું છે. એટલે એની રસ્તો બતાવ્યો. શું રસ્તો બતાવ્યો? કે આ નગરનો કોટ છે ને એને હાથ લગાવતો લગાવતો હાલતો જજે અને દરવાજો આવે એટલે બહાર જતો રહેજે. સારું. આંધળો હાલતો હાલતો કોટ દિવાલ પાસે ગયો અને હાથ લગાવતો 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 હાલતો જાય છે. એમાં જ્યાં દરવાજો આવે છે ત્યાં શરીરને ખંજોળ આવે છે, એટલે ખંજોળવા જાય ને હાલવાનું સારું રાખ્યું, દરવાજો ફેર પાછું ચાલુ કર્યું, ફેર પાછો ખંજોળાય, પાછો દરવાજો. એટલે કોઈને પૂછે છે ભાઈ 2-3 આટા માર્યા પણ દરવાજો મળતો. કોઈ જ્ઞાની પુરુષ હશે, જે ગુરુનો કોઈ બાળક હશે, એને પૂછ્યું. ત્યારે કીધું કે પ્રભુ તમે જ્યારે આ દિવાલને ફરતો ફરતો તમે આટા મારો છો, હાથ લગાવતા લગાવતા આટા મારો છો અને જ્યાં દરવાજો આવે ને તમારા શરીરે ખંજોળ આવે ને દરવાજો હાલવાનું સારું રાખો દરવાજો વયો જાય છે. હે એવું થાય છે કે હા, બાવડું પકડી અને દરવાજા સુધી મૂક્યા એ મારો સદગુરુ હોય, બીજો કોઈ હોય તો જ મુક્તિનો દરવાજો મળે. એમ આપણે અત્યારે શું થાય છે કે હાલતા હાલતા આપણે મોહ અને માયાની ખંજોળ આવે છે. એ ખંજોળમાં રહીને ત્યાં દરવાજો આ 2 રૂપિયા આપણું આયુષ્ય પૂરું થઈ જાય છે. 2 રૂપિયા આયુષ્ય. જન્મ મરણ સમ ત્રાસ ટાળો, અભય કરો ને અવિનાશ. હે કરુણા નિધિ કૃપાળુ, હે દયાળુ, આ જન્મ મરણ મારો ત્રાસ છે એ ટાળો. કૃપા કરીને મને ઉગારો. પૂર્ણ પદ પુરુષોત્તમ પામું વામું લક્ષ 84. હું પૂર્ણ પુરુષોત્તમ પદ જે સર્વ અવિનાશી છે, વ્યાપક છે, જે એના વગરની કોઈ જગ્યા ખાલી નથી, એવો પૂર્ણ પુરુષોત્તમને પામું. પુરુષોત્તમ એક જ પૂર્ણ છે, આખું જગત અપૂર્ણ છે. પુરુષોત્તમ નું પદ એક પૂર્ણ છે. લક્ષ 84 વામું. લક્ષ 84 ના ફેરા મારા મટી જાય અને કાયમ માટે હું મુક્ત બની જાઉં. હે કરુણાનિધિ એવી કૃપા કરી અને મને આવું રાહ બતાવો. આદ અંત મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો. આદ હું છે, અંત હું છે અને મધ્ય કોણ બોલી રહ્યો છે એને મને ઓળખાણ કરાવો. આદ અંત મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો. આ મરતી વેળાએ મન ક્યાંથી મરશે, કીર્તા ઠામ ક્યાંથી મળશે. આ મરતી વેળાએ મન ક્યાં છે કોઈ ખબર છે? આપણે મરવાનું ટાણું આવે ત્યારે આપણું મન ક્યાં છે ઠીક થાય, કોઈ કઈ ખબર નથી. પણ સંતોએ કીધું આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં મુકામ. સુરતા ત્યાં મુકામ. એક ગુણિકા હતી. એ ગુણિકા કાયમ રાજમાં નૃત્ય કરવા જાય. એમાં રસ્તામાં એક તપસી તપ કરે ઊંધામાંથી. ત્યાં ગુણિકા એને જોઈ
અને કાનમાં જઈને કે તપસી જોજો જાતાની લપસી એટલું કઈ હાલતા થાય. હા, ભૂમિકા રાજમાં વહી જાય અને નૃત્યો કરીને પાછી એના ઘરે જાય. બીજેથી ઉગે, બીજેથી પાછા આવે ત્યારે તપસી ઊંધામાં તે તપ કરતા હોય એ જોઈ પાછી ભૂમિકા એની પાસે જાય અને કાનમાં જઈને કે તપસી જોજો જાતા નહીં લપસી. હા, આમ થયું. થોડોક ટાઈમ થયો એટલે તપસીનું તો ઉડી ગયા. તપસી ઉડી ગયા. ભૂમિકા નીકળી, તપસી ન મળે, ઉડી ગયા. પણ છેલ્લી અણી એવું જ થયું, ભંજાવાડમાં ભૂંગળ વાગ્યો. તપસીને જવાની ટાણું થયું ને ત્યાં ભંજાવાડમાં ભૂંગળ વાગ્યો અને તપસીની સુરતા ન્યા ગઈ અને આ તપસીનો પ્રાણી ગયો તે ભંજાવાડમાં જન્મ થયો. હા, ભંજાવાડમાં જન્મ થયો. અને ભાઈ એ છોકરું એટલું બધું રોવે, એટલું બધું રોવે, આખો મોહલ્લો આવી સારું રાખે પણ રહે નહીં. પણ એમાં કોઈ બૈરા હોશિયાર હોય ને એ કે આપણે ગુણિકા બા છે એ હાથ ફેરવે ને તો તરત બાળકો રોતા બંધ થઈ જાય. કે બોલાવ ગુણિકા બાને, તે ગુણિકા બાને બોલાવ્યા કે અમારું જોના બાળક જન્મ પર બંને થતું રો રોજ કરે, ભાઈ કોઈ હિસાબે સમજતું નથી, અમારામાં શું કરવું એમ. ગુણિકા બાને એમ થયું પેલો તપસી નહીં હોય ને કે પેલો તપસી નહીં હોય ને. હા, એ કે એક કામ કરો, મને તમારું બાળક આપી દો અને બધાય તમે છે ને આ દરવાજાની બહાર નીકળી દો અને અંદરથી દરવાજો કર્યો બંધ. અને ગુણિકાએ એ બાળકના કાનમાં કીધું, હું નહોતી કહેતી તપસી જોજો જાતાની લપસી. આ ક્યાં લપસી કે ભંગાવડમાં ભૂંગળ વાગ્યું સુરતા ના ગઈ ને. આ તમારો જન્મ જો સાનામાન હશે ને તમે તમારું પેટ ભરી લેજો. હા, અને આ ભોગ બગાડતા નહીં. હા, જેમ છે તેમ આ ભોગ સુધારી નાખો. હું કહેતી હતી જોજો તપસી જાતાની લપસી. આમ લપસી જવાય, થોડી કઈ વાર ન લાગે. અને બાળક સાનું માનું ટાટું બોલ થઈ ગયું, રોતું બંધ થઈ ગયું. આલ્યો કે લઈ જાઓ, હવે નહીં રોવે. એટલે આ સુરતા ત્યાં મુકામ અને આશા ત્યાં ભાષા. આપણા ઘરમાં ક્યાંય આશા રહી જાય તો આપણો ત્યાં જન્મ થાય. પરમાત્માનું ભજન કરતા કરતા કોઈ ઠિકાણે આશા નહીં, આલોક કે પરલોક નહીં, તો જ મુક્તિનું દ્વાર આપને મળશે, બાકી મળશે નહીં. આ ધંત મુજને ઓળખાવો, સંશય સુળ સમાવો, મળતી વેળાએ મન ક્યાં જઈને મળશે, કીર્તા ઠામ ફેરાવો. ત્યાં સદગુરુ સહમુખે બોલ્યા છે, હે શિષ્ય કહેશે સદગુરુને, ગુરુ મહારાજ જો એટલી કૃપા મુझ પર કરી હોય તો આ વાત મારી સાંભળી અને મને માર્ગ બતાવો કે જીવતા જઈ પહોંચું તે પદને, સદગુરુ સહાય તુમારી. ભીમ સમામાં ભાન ભૂલાશે, મતી નહીં પહોંચે. હે સદગુરુ મહારાજ, અંત સમયે અંત ઘડીએ તમારે મારી હાજરીમાં રહેજો. ભીમ સમા એટલે પથારી વર્ષ. આપણા કાન કઈ સાંભળે નહીં, આંખું કઈ ભાળે નહીં, મુખથી કઈ બોલાય નહીં, લલુડી હાલે નહીં, કોઈ જાતની ક્રિયા થાય નહીં. સમજાય છે? એ સમયે હે કૃપાળુ તમે હાજર રહેજો અને જીવતા જઈ પહોંચું તે પદને, સદગુરુ તમારી સહાયની જરૂર છે. એટલે આપણે સદગુરુની સહાય કાયમ રાખવાની. જીવતા જ પહોંચી જશું. મર્યા પછી કોઈ ટપાલ કે તાર મોક્ષ થયો કે નહીં ખબર નથી. જીવતા જ મોક્ષ મળી જાય, જીવતા જ મળી જાય. પણ ભીમ સમામાં ક્યારે ભાન રહે? સાંગો પાન જેની ભક્તિ કરી છે ને, સાંગો પાન કાયમ માટે સમરણ સદગુરુનું હશે, નામનું હશે, સર્વ વ્યાપક અખિલ બ્રહ્માંડનું હશે, અણુઓમાં જેનો વાસ છે, જે નિર્ગુણ છે, નિરાકાર છે, જે અલગ છે, આ ધણીને જેને કાયમ સંભાળે એને આ ભીમ સમામાં ભેળો મારો સદગુરુ રહેશે. કોણ રહેશે? ભેળો મારો સદગુરુ રહેશે. જરાય દૂર નહીં રહે. કારણ કે તમે એનું ભજન કર્યું છે, એની ફરજ બની ગઈ કે મારા શિષ્યને ઉગારવાનો. ભજન ન કર્યું છે ને ઉગારે. દાડીએ નો છે, દાડી માંગવા છે, લાફો મારે કાઢી મૂકે. દાડીએ તમારી હું ન આવું એમ કહું શેઠ દાડી લાવો 2 દિવસની. કામે લાગ્યો છે, કામે લાગ્યો હોય દાડી આપે. એમ આપણે એમનું બધું મેળવું, એમનું ભગવાનની ભક્તિ કરો, પ્રભુની ભક્તિ કરો.
અંતર્યામીથી નથી અજાણ્યું, જોજો, અંતર્યામીથી નથી અજાણ્યું, દાખે દેવ દયાળુ. અંતર્યામીથી નથી અજાણ્યું, દાખે દેવ દયાળુ. આ ધનને મધ્ય મળવાનું, નિરાત નામ નિહાળ. આ ધનને મધ્ય બોલવાનું, નિરાત નામ નિહાળ. આ ભક્તિને કોણ કોણ નથી પામતા અને કોણ કોણ પામે છે? સદગુરુએ સંતોએ આપને કૃપા કરી, કીધું કે ભાઈ એટલા જણા આમાં ન કરે, એટલા જણા કરે. હમણાં બેન વાણી બોલ્યા, પ્રહલાદજી વખતે 15 કરોડ ને બોધ આપ્યો, 10 કરોડના તમને મન ડગી ગયા અને 5 કરોડ હતા ને નિર્વાણ પદને પામ્યા. હરિશ્ચંદ્ર તારામતી વખતે 21 કરોડ ને આ બોધ આપ્યો, એમાં 14 કરોડના મન ડગી ગયા ભાઈ અને 7 કરોડ તરી ગયા. યુધિષ્ઠિર વખતે 27 કરોડ ને તમને કો આ બોધ આપ્યો નીચનો, અને તમને કો એમાં 14 કરોડ હતા, એ તમને એના મન ડગી ગયા અને 9 કરોડ થયા. અને બલિ રાજા વખતે 36 કરોડ ને આ જ્ઞાન આપ્યું, એમાં 24 કરોડ ના મન ડગી ગયા અને 12 કરોડ થયા. ત્યારે કીધું 5 હતા 9 ને 12, આનો સરવાળો કરો ને 33 કરોડ થાય. એમ 33 કરોડ માં તમે શું? જો તમે મન ડગી ગયા તો આપણે પલ્લે ગયા, આપણે પલ્લે ગયા. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ સડે નહીં. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ સડે નહીં. એમ તમે શરીર, એમ તમે શરીર, હરી મળવાનો માર્ગ તેને જડે નહીં. એમ તમે શરીર, તમે શરીર, હરી મળવાનો માર્ગ તેને જડે નહીં. એક પથ્થર પાણી નવ પરસે, એક પથ્થર પાણી નવ પરસે, એને ટાકે તો અગ્નિ વરસે, એને ટાકે તો અગ્નિ વરસે. એવા સાકુટને હરિ કેમ ધરશે, એવા સાકુટને હરિ કેમ ધરશે. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ સડે નહીં. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ સડે નહીં. જેમ પુષ્પ પાંદડાયાસ પાસ, જેમ પુષ્પ પાંદડાયાસ પાસ, એને નવ લાગે જો ને રેવાસ, એને નવ લાગે જો ને રેવાસ. એમ જગત ભગત છે બારે માં, એમ જગત ભગત છે બારે માં. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ સડે નહીં. અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ સડે નહીં. પ્રીતમ સાહેબ આપણને કહે છે કે આમાં ઘણા ભક્તિ કરવા માટે આવ્યા, પણ ભક્તિ જાણી નહીં. સદગુરુ શરણે આવ્યા, અમર ફળની પ્રાપ્તિ કરી, નિજ નામને વર્યા, પણ નિજ નામને વર્યા પણ માર્ગ જુદો પકડ્યો છે. હે અજ્ઞાની જીવ, તું સંગ સાસો કરે છે પણ તને રંગ નહીં સડે. કેમ નહીં સડે? કે સદગુરુએ જે રાહ બતાવી, સદગુરુ જે વસન આપ્યા અને સદગુરુ જે રેડી આપી, એના વિરોધમાં તું ચાલે છે. શું ચાલે છે? એના વિરોધમાં. એ અજ્ઞાની તું જ્ઞાની થયા પછી અજ્ઞાનના અંધારામાં ખોવાઈ ગયો છે. તને સદગુરુ મહારાજે પ્રકાશ કર્યો, નવે ખંડની અંદર પ્રકાશ થયો, પણ તારા અંતરમાં પ્રકાશ થયો. હે અજ્ઞાની જીવ, તું સંગ કરે સાસો પણ રંગ સડતો
એ સંતો હાસા સદગુરુનો કર્યો, પણ ગુરુને જાણ્યો નહીં, ગુરુના વચનને માન્યો નહીં, એટલે તારી એટલી અધૂરાય અજ્ઞાનમાં તે ઓવરણ લીધા ને અજ્ઞાન માર્ગ પકડ્યો. ત્યારે કહેશે એ દમેશી શરીર, આ બધું જોઈ તને બધેથી મુક્ત કરાયો અને પાછો તું શરીરમાં લાગ્યો. ઓહોમ સોહોમના જાપ જપવા મળ્યો, રેશકને કુંભક કરવા મળ્યો, ધ્યાન લગાવવા મળ્યો, જપ અને તપ ને તીરથ કરવા મળ્યો. સદગુરુની વાતને સમજો નહીં તો એમ તમે શરીર હરી મળવાનો માર્ગ તને ક્યારે નહીં જાણે. તું શરીરને તપમાં મળ્યો તો શરીરને તો બાદ કરી નાખ્યું છે. શરીરથી તું પરસો, તું 53માં છો. 52 તત્વનો દેહ છે, દેહથી તું પરી 53માં છો. 52 પત્તામાં ચોકર ન્યારું હોય, ચોકરને જમા લગાડો ને એમાં થાય 2 એકા હોય, વચમાં ચોકર નાખો 3 એકા થઈ જાય. હે 3 ને કોઈ પોગે નહીં. એમ તમે ન્યારા છો, તમને ન્યારા કરે તો દેહને કેમ લાગ્યો? દેહ દશા તારી સદગુરુએ ટાળી દીધી છે. દેહથી તું પરસો તો હુકામ તું દેહને દમે છો. આમ તને હરી જળશે નહીં જળે. એક પથ્થર જો પાણી ન પરસે, આ પથ્થરને ક્યારે તમે બોળી રાખો પાણીમાં, 2 વર્ષ 3 વર્ષ પાણી બોળી રાખો, પાણીમાં તમને એમ કોઈ ભીંજાઈ ગયેલો લાગે, પણ જેવો બહાર લાવો તોય ભીંજાઈ ગયેલો થોડોક લાગે, પણ એને ટાંકો તો અગ્નિ જરાક બીજું થાય, એમાં અગ્નિના તીખારા થાય. એમ તમારે કોઈ બોલાવાય નહીં મળે એટલે તું ભજનમાં જાતો નહીં જતો એટલે કઈક ન બોલવાનો તીખારો કાઢે ભલા માણા. આપણે એમ થાય હવે આપણે કારણ પૂછવું નથી. એક પથ્થર એક પથ્થર પાણી ન પરસે, એને ટાકે તો અગ્નિ વસે. એવા સાકુટને હરી ક્યારેય નો દર્શે, એટલે ક્યારેય નો દર્શે. ગમે એટલા ભજન કરે, એક પણ ભજન નો છોડે, પણ એને ક્યારે હરી દર્શે નહીં. કારણ કે આમાં વિવેક આવવો જોઈએ, એની નીતિ આવવી જોઈએ, એમાં નિયમ આવવો જોઈએ, એની વાણી અમૃત થવી જોઈએ, નેર નિર્મળ થવા જોઈએ. નેર આવા સંતોના લક્ષણ છે. ક્ષમા, દયા, ધીરજ, સંતોષ, આ બધા ગુણ આવવા જોઈએ. એને હરી દર્શે. બોલા પણ હરી દર્શે સાકુટ એટલે પામર, એને ક્યારે હરી દર્શાય નહીં. કામી ક્રોધી લાલસુ ઈચ્છે ભક્તિ ના હોય. ભક્તિ કરે કોઈ સુરમાં, જાતિ વરણ કુલ ખોય. જેને કોઈ જાતિ નથી, કોઈ વરણ નથી, કોઈ કુલ નથી, ઈ ભક્તિ કરીએ કે આ દેહ ભાળાની ભક્તિ ન કરીએ કે દેહમાં દેવના દર્શન કરે ને ઈ ભક્તિ કરીએ કે ત્યારે એને સર્વ વ્યાપક આત્માની ઓળખાણ થાય. બાકી આમાં જુદું દેખાય, આમાં જુદું દેખાય, આમાં જુદું દેખાય. સદગુરુએ બધાને એક કર્યા છે. સંતની કોઈ જાતિ ભાતિ નથી, ક્યાંય નથી, ક્યાંય નથી. હે જેમ પુષ્પ ને પાંદડા બે આસપાસ, પુષ્પ ને પાંદડા બે હારી રહે. પુષ્પ એટલે ફૂલ, એની આજુબાજુ પાંદડા, પણ કોઈને નો આવે વાસ. મારા કોઈનું વાસ નો આવે કઈ બીજે. એમ જગત ને ભગત 12 માસ, જગત ને ભગત બે 12 માસ હારી રહે. હા હારી. કૃષ્ણ ભગવાન અને કૌરવ અને પાંડવ આ બધા કાયમ હારી રહેતા, કાયમ હારી રહેતા. પણ કૌરવનો વાસ નો આવી, કૌરવનો વાસ આવી નહીં. એને ગોવાળીઓ દેખાણો, એને ગોવાળીઓ દેખાણો. અને પાંડવોને તમને કો વાસ આવ્યો, એને પ્રભુ બતાવ્યા, એને હરિના દર્શન થયા. આ પામર કહેવાય. કૌરવ છે પામર છે, ખુદ ભગવાનને નો ઓળખી શક્યા. જો ઓળખી ગયા તો યુદ્ધ થાત નહીં, અને 100 ભાઈને ભરવું પડે નહીં, 100 ભાઈ પડે. એમ જેમ પુષ્પ ને પાંદડા આસપાસ એને નો આવે કોઈ વાસ, એમ જગત ને ભગત બે 12 માસ. આપણે આ જગતમાં રહીશ બહાર રહીશ તો હારો હારે જ ને, પણ ભગત કેટલું સહન કરે ભલામણ, કેટલું સહન કરે. એટલે તમને જેમ હોય એમ કહેતો તેને મૌન રહ્યો. આપણો પરિવાર, આપણું ઘર,
પછી આપણો પાડોશી, પછી આપણું ગામ, અને પછી તાલુકો, પછી જિલ્લો. ભગતને જેમ હેરાન કરવા કરે પણ ભગત હેરાન થાય નહીં. એમ કે અત્યારે દિવસ છે કે હા હશે દિવસ, રાત હોય તો કે દિવસ, અને દિવસ હોય કે કેટલી કાળી કાળી અંધારી રાત. કા ભગત કે હા અંધારી હો. એટલે કોઈ તે કોઈનો વિરોધ ન કરે. આ જગત ને ભગત બી હારી રહ્યા, એટલે ભગત તરી જાય ભલામણા, જરાય વાર ન લાગે. એમ આ ફૂલ ને બધા ભેગા રહે પણ મેળ પડતો, પણ એક ભગત છે ને બધું સહન કરી અને આર પાર નીકળી જાય છે. એટલે કે સાકુટ ને સંગત કેમ કરશે? આ સાકુટ એ સંગત કેમ કરશે? અને ઊંધે ઘડે એ ઉદક કેમ ભરશે? સાકુટ કહેતા પામર, આળસુ અને નો કહેવાયના પુણ્યમાં હોય. આ સાકુટ ને સંગત કેમ કરશે? ઊંધે ઘડે ઉદક કેમ ભરશે? ઉદક એટલે પાણી, ઉર્દુ ભાષાનો શબ્દ છે ઉદક. સમજાય છે ને વાત? એ કેમ પાણી ભરશે? ઉદક એટલે બધું ઊંધો. ઊંધા ઘડે ઉદક કેમ ભરશે? મસાલ સાંજે વરસાદ છેડ્યો હોય અને એક ધારો વરસાદ વરસતો હોય ત્યારે ડોશીમાં કે હું તે કે હા, તે કે બધા માટલા છે ને તેને નેવાઠે મૂકી દેજો. ખબર આપણે કપડાં ધોવાય, ભેંચું પવાય અને કઈક કામમાં આવે, પાણી પીવામાં લેવાય. અને મહારાજ મહેરબાન થયા, વરસાદ બારી બેઠો છે તે બધા માટલા ને એટલું મૂક્યું. બહુ તમને ઊંધા માટલા આખી રાત વરસાદ વરસ્યો, આખી રાત. માજી કે બેટા કે હું કે જાઓ બધા માટલા લઈ આવો, ગોળા ભરી દો, ગાય અને ભેંસું પાઈ દો, પાણી કપડા ધોઈ નાખો. ત્યાં હું એમાં કે પાણી હોય કેમ? કે ઊંધા મૂક્યા હતા માટલા. એમ આપણા બધા આ માટલા છે. આ મુંડે મુંડે મતી જુદી છે, મુંડે મુંડે મતી જુદી છે. વિચારે છે કાંઈક, હાલે છે કાંઈક, બોલે છે કાંઈક, કરે છે કાંઈક. એટલે આ બધા માટલા ઊંધા છે. આ માટલા સીધા રાખવા હોય તો સદગુરુના વસન હાલે એ માટલું સીધું, બાકી બધાય ઊંધા, બધાય ઊંધા. આ માટલાને કહે છે, ઓલા માટલાને કહેતા તુમ બળિયા સબ તીરથ કર આઈ, તુમ બળિયા સબ તીરથ આઈ, ગંગા નાઈ, गोमती नाई, 68 तीरथ दाए। नित नित उठ के मंदिर में जावे, नित नित उठ के मंदिर में जावे, तो बिना कहीं करवाई तुम बढ़िया सब तीरथ कर आई। वो कैसे? तुमड़िया सब तीरथ કરીને આવી. આ તુમડી બધા તીરથ કરીને આવી, ગંગા જમના 68 તીરથ કરીને આવી. નિત નિત ઉઠ કે મંદિર में જાવે, કાયમ જાગીને હવારના 4 વાગે મંગળ આરતીમાં જાય કે શિવ પૂજા કરવા જ્યાં જાય નવરમાં જાય. નિત ઉઠ કે મંદિર में જાય તો बिना કઈ કડવાઈ. આમ જ કડવાઈ ગઈ. આંખમાંથી ઝેર ગયું, કાનમાંથી શબ્દનું ઝેર ગયો, નાકમાંથી ગંધનું ઝેર ગયો નહીં. નિત ઉઠી મંદિરમાં આવે તો મંદિરે લઈને જઈને આવે છે હું મારી તારી લઈને આવે. આ કડવા એથી ન જાય. સતાર સાહેબ કે સદગુરુ કી નજર પડી તબ अपनी पास मंगाई, सदगुरु की नजर पड़ी तब अपनी पास बुलाई। काट कुट कर साफ बनाई, काट कुट कर साफ बनाई, अंदर राख मिलाई, तुम बढ़िया सब तीरथ कर आई। સતાર સાહેબ કહે છે કે સદગુરુની જ્યારે દ્રષ્ટિ મારા પર પડીને ત્યારે મને મારી પાસે બોલાવી.
બોલાવી કાટ કૂટ કટ સાફ બનાવી, તન મન ધન શીશ અર્પણ કરાવી અને અંદર રાખ મિલાવી. કોની? સદગુરુ મહારાજની. આપણે રાખને ખાક કરી નાખી અને પવિત્ર રાખ આની અંદર મેળવી. રાખ મિલા કર પાક બનાઈ, તબ તો ગઈ કડવાઈ. રાખ મિલા કર પાક બનાઈ, તબ તો ગઈ કડવાઈ. અમૃત જલ ભર लाई तुम्हारिया, अमृत जल भर लाई तुम्हारिया. संत के मन भाई तुम्हारिया, सब तीरथ करा. सदगुरु महाराजे कृपा કરી અંદર રાખ મિલાઈ, પાક બનાવી. પાક એટલે પવિત્ર બનાવી નાખ્યું. નિજ બાળકનો જન્મ થયો, એમાં રાગ નહીં, દેશ નહીં, મારું નહીં, તારું નહીં, એકદમ સચ્ચિદાનંદ સ્વરૂપ એવું બાળકનો જન્મ થયો. એવું માતાના ઉદરથી આ દેહનો જન્મ થાય, પણ સદગુરુ આ સંતના શરણની અંદર એક નિજ નામનો બાળકનો જન્મ થાય. એ અવિનાશી અમર પદ પ્રાપ્તિ મેળવે. એવું આપણું રાખ મિલાકર પાક એટલે પવિત્ર બનાવ્યું. ત્યારે તો કડવાઈ ગઈ. નકરા તુમડું આપણી પાસે હોત તો જાત નહીં. આપણે આપણું તુમડું કોઈને પાછું આપ્યું અને કોઈ લઈ ગયું ને એના હારા વાટે એ રખડે છે ઓલા હડકાયા કૂતરા છે જ્યાં હોય ને આ વાહ વાહ વાહ. એટલે હું બ્રહ્મગાંડો છો છું. આ તારું તુમડું આ ગુરુ મહારાજ નું હતું, આ તારું તારું લઈને આવ્યો. એમાં બે બગડી થયું છે. દહીંને મેળવો હારું, અને જો દહીં બગડ્યું એને શું કહેવાય? એને એને વાયરમાં વેરવા પડવું રે, એ ખાવા જેવું રે. હા, ડોડો થઈ જાય. એ વાયરમાં વેરવા જેવું ખાવા જેવું રે નહીં. એનું ઘોળવું થાય અને કોઈના પેટમાં ટાઢેક આપે. એમ સદગુરુ મહારાજનો જો હાસુ તમને કહું, દહીંમાંથી માખણમાંથી જો ઘી મળી ગયું હોય અને એને તમે કોઈના રૂપિયા રેડો ને તો એને ટાઢેક જ મળે. હો ભાઈ, ટાઢેક જ મળે. એવી સદગુરુ કૃપા કરી. 27 ખુશ થઈ ગયા અને કીધું મારી વહેલી જે રાખ હતી ને એને પવિત્ર કરી નાખી. ત્યારે તુંબડામાંથી બધી કડવાઈ વહી ગઈ અને બધી કડવાઈ ગઈ ત્યારે પાણી ક્યાંથી ભરીને આવ્યું? અમૃત ભરીને આવી. આ તુંબડિયા અમૃત ભરીને આવી, અમર બની ગઈ. ત્યારે સંત કે મન ભાઈ, ત્યારે સંતનું હૃદય ગજ ગજ બોલવા લાગ્યું. વાહ, મારી સમાન એક પ્રગટ થઈ ગયો, મારી સમાન એક પ્રગટ થઈ ગયો, મારું તમામ પ્રકારનું જ્ઞાન એમાં પ્રગટ થઈ ગયું. આપ સમાન સદગુરુ બનાવે, આપ સમાન બનજો. બીજાનું જોઈ ભમતા નહીં, ભમતા નહીં જાવ વિના. નગર આપણું કઈ આમાં હારાવાટ રહેવાનું ક્યાંય નહીં. ક્યાંય નહીં, ક્યાંય નહીં. એક મેળક પંકજ પાસ રહે, એક મેળક પંકજ પાસ રહે એટલે કમળની વાસ નો આવે. એ કમળની વાસ નો લઈ શકે. હે, એ કમળની વાસ કારે નો લે. મેળક એટલે દેડકો થાય, પંકજ એટલે કમળ થાય. કાદવમાં કમળ હોય ને, એ કમળની આજુબાજુ બહુ તડકો હોય તો દેડકો એની એટલે સુપાઈ જાય. પણ એને વાસ આવતી, વાસ ન આવે. કમળની વાસ તો ભમર લેવે. કમળની વાસ કોણ લે? ભમર. હા, ભમર. જે ભમરો હોય એ કમળની વાસ લે કે. અને ભમરો તમને કો મોટા, તમને કો લાકડા હોય એને કોરી નાખે, એને વોલ પાડી નાખે. કમળની અંદર બેઠેલો ભમરો એની સુગંધ લેવામાં મગ્ન થઈ જાય છે અને કમળની પાંખડીઓ પીરાઈ જાય છે અને એમાં એનું મૃત્યુ થાય છે. એ વાસ લઈએ કે એમ આપણે સદગુરુ શરણે જો ભરી જાય ને તો અજર અમર વસ્તુનો જે સુવાસ છે ને એ આપને મળે, બીજો મળે નહીં. એવી રીતે આ તો સાકુર સંગત કેમ કરશે? સાકુર સંગત કેમ ઉધર ઘડે ઉદમ કેમ કરશે? ઊંધા ઘડે આપણે વાત થઈ ગઈ ને કે માં આપણે સત્તા સાહેબ ની વાણી આવી, આ માટલું કરવું થઈ ગયું. એમ ઊંધા ઘડા મૂકેલા હતા. અને પછી કે છે કે
એને આ જે અમૃત છે એ ક્યાં ઠેરાશે? અમૃત હોય એ ઠેરાવે ક્યાં? હે એ પાત્ર વિનાનો રસ ક્યાં ઠરશે? પાત્ર વગરનો રસ ક્યાં ઠરે? આપણે સદગુરુ મહારાજે પાત્ર બનાવ્યા કે ન બનાવ્યા? હા, પાત્ર વગરનો રસ ઠરે નહીં. તો આપણે પાત્ર બનાવ્યા છે. પાત્ર એવા બનાવ્યા છે કે પછી જ આપણને માણસ થયા છે. એ પેલા માણસની પદવી મળતી નથી. માણા માણા હવ કે, પણ માણા કોને કેવો ને એ સદગુરુ માણા બનાવે ત્યારે ખબર પડે કે આને માણા કહેવાય. અને એને ભક્તિનું પાત્ર બનાવે. અને ઈ જ્યારે ભક્તિનું પાત્ર બને ને ત્યારે સદગુરુ અમી રસ રેડે ત્યારે એ ઠરે. બાકી ઠરે ગમે એટલા ઉપાય કરો એ ઊંધા માટલા જેવું જ રહે. ઠરે નહીં. ક્યારે એ અમૃત ભરાય નહીં. ક્યારે ન ભરાય. એક મેળક પંકજ પાસ રહે, એ કમળની વાસ ન લેવે. કમળની વાસ તો ભમર લેવે. જેનું મન સદગુરુ પ્રત્યે ખોવાઈ ગયું હોય. ભમરાને મન કીધું છે સંતે પ્રીતમ સાહેબ. એ મન જયારે અમન થઈ જાય અને હરિમય બની જાય ત્યારે એની સુગંધ લઈ શકે છે. બાકી લેવાતી નથી. ક્યારેય નથી લેવાતી. આગળ સંત કરે છે એટલે કહેશે કે આ જે ઝાડ હોય એ સંદનથી, એ સંદન જેવું. જે ઝાડ સંદનનું હોય એ સંદન જેવું જ રહે. કે એમાં ઘેર પડે બાવળીઓ થાય કરે સંદનનું ઝાડવું, તો આંબાનું થડ થાય, તો લીમડાનું કઈ થાય. એમાં નો કડવાશ હોય, એમાં નો કઈ બીજી કઈ કોઈ પ્રકાર એક સુગંધ હોય. તરુ સંદનથી સંદન જેવા. તરુ કહેતા ઝાડ. સંદનનું ઝાડવું છે એ બધા ઝાડવા કરતા ન્યારું અને સુગંધ આપે. એમ સદગુરુ છે એની આની સરખામણી કરી છે. સદગુરુની એની સાથે સરખામણી કરી છે કે સદગુરુ પાસે જાઓ તો સુગંધ સિવાય બીજું કઈ આવે નહીં. બસ સુગંધ આપે, ટાઢક આપે. અને એને પડતા પડતા નાક વીંટળાઈ જાય. આજે ઉનાળો એટલી ગરમી છે ને એમાં નાક વીંટળાય. શું કામ? કે સંદનના ઝાડવામાં વીંટળાતા ઠંડક મળે છે. શું મળે છે? એ ઠંડક મળે છે. તરુ સંદનથી સંદન જેવું. બીજા વાસ એરંડા રહ્યા એવા. વાસ જેવા ઊંચા ઊંચા. હવે એનો આપણે સાયો ન મળે. મળે સાયો? ઝાડવા ઘણા ઊંચા, વાસના વાહડાના. હે તો એવા ઘણા માણસો છે હો, વાહડા જેવા. પણ આપણે કહેવાય નહીં કરવું, દુઃખ લાગી જાય. એટલે એ વાહડા જેવા જે છે ને એ અક્કડ કહેવાય. અક્કડ એમાં તમને કોઈ ગરીબી ન આવે. અને ક્યારેય તમને કોઈ ગરીબી ન આવે ને તો એને જ્ઞાની ન થાય. અને જ્ઞાન ન થાય એટલે વિવેક ન આવે. અને વિવેક વિનાનું વાંજ્યું જ્ઞાન જેવું પાડા કેરું તાન. વારવા જતા માણો શીંગડા ધરે અને પાછું ઉપડા હોય ને ફળતો ફરે અને અંતે પખાલે પાણી ભરવું પડે. હા, પછી પખાલે પાણી ભરી જાય. એવું જેવું આપણે બનવાનું. વાહડા જેવું નથી બનાવવાનું. હા, વાહડા જેવું બનાવવાનું. પણ કેવું બનાવવાનું છે? સંદન. બીજાને ટાઈટક આપો, બીજાને સુખ આપો, બીજાનું ભલું કરો અને અનેકનું કલ્યાણ કરો. આ સુખની પ્રેરણા સદગુરુ આપે. એ કરવાનું છે. બીજું કઈ કરવાનું થાય કયો? આપણે આ થાય ક્યાં બધા કામ કરી આપણે તો હરી મળ્યા નથી. થાક્યા છે બધા કામ કરતા અને પછી કે તું ન થાક્યો તે ધરી. આપણે આ શરીર કેટલા વખત ધારણ કર્યું છે. તું ન થાક્યો ફેરા ફરી. આપણે ફેરા ફરી થાક્યા નહીં. આપણે મોટા સમુદ્ર જેટલા માના દૂધ પી ગયા. એટલી વખત દેહ ધારણ કર્યું. અને મોટા તમને કહો મેરુ પર્વત જેટલા આપણા હાડકાના ડુંગર થયા એટલા તો આપણા શરીરના હાડકા થઈ ગયા. કેમ કે અનેક વખત આપણે જન્મ લીધો, અનેક વખત આ બધા હાડકા પીડ્યા અને અનેક જેટલું દૂધ પીધું અને કેટલાય લાખો લીટરો તમને કહો આપણે પાણી પીધું અને અન્નનો તો કોઈ પાર જ નહીં. કેટલા ટન અનાજ ખાઈ ગયા છે. હે તોય આપણે થાક્યા નહીં. દેહ ધરી. આ દેહ ધરી દીને આપણે તોય થાક્યા નહીં. હવે થાકી જાઓ
હવે સદગુરુ મળ્યા છે, હવે તો ગમે એમ થાય છેલ્લો ફેરો છે. આપણે બીજું કાંઈ કરવાનું નથી, આમાં કોઈ લાવ્યું નથી, કોઈ લઈ જવાનું નથી. આ બધી જંજાળ મૂકી દેવી છે આજથી. આ જંજાળ મૂકી દે તો મનની શાંતિ થઈ જાય, પણ મુકાતી નથી. બહુ ભાઈ હજી મારા છોકરા નાના છે, હજી મારે આમ કરવાનું, પછી આમ કરવાનું, મારે વગર રહે નહીં. નો રહે, આપણે નો રહી તારે રહે કેમ? આ જગત પહેલા હતું ત્યારે હાલતું હતું, અત્યારે હાલે છે. પછી ચિંતા છોડી દો, ચિંતા છોડી દો. ચિંતા એ આપણને હેરાન કર્યા. હા કે હું હોવ તો જ હાલે. એવા કેટલાય વી ગયા તોય હાલે છે, પણ નથી મુકાતું, નથી મુકાતું. અને જેથી મુકાઈ જશે ને ભાઈ, તેથી તમારે પરમાત્મા બસ આ જગત હાલે છે. અને એક વખત નક્કી કરો કે હવે આપણે છે ને આ જેમ હાલે એમ હાલવા જેવું છે, કઈ ધ્યાન નથી આપવું. બરાબર? તો તમને ઘરના કે હું આમ કરો છો, કઈ બોલતા નથી, ચાલતા નથી, કે જાતા નથી, આવતા નથી, ઈ હળી કરશે, ઈ હળી કરશે. સમજો? આ તો નસીબમાં થવું પડે, કા મીરા થવું, બધું છોડી દેવું પડે તો મેળ પડે. ધક્કા મારીને કાઢી મૂકે ને તો ભગવાન મળે, બાકી ભગવાન મળવા દે અમે આપણે મેળવા બીજા નહોતી. હા આ લઈ આવું, તે લઈ આવું, ઘરમાં કેટલાય લાવવાનું કામ હોય, કાંઈ નહીં. તો ગમે એ તો તમને આવ્યા નથી, થકેલા નથી, આવ્યા નથી. હા ઘેરે આવ્યા નથી, થકેલા નથી. હા એમ જો આમાં બધા અનુભવ છે. હા હું તમને ખરેખર હાસ્ય વાત કરું છું. એ બાતા સબ સત્ય સુનાઈ, झूठ नहीं मेरे भाई. ए बाता सब सत्य सुनाई, झूठ नहीं मेरे भाई. दास सतार फर तो फिर तो, दास सतार कर तो फिर तो, ए ठकुराई આ તુમરિયા સબ તીરથ કર આઈ. સતાર સાહેબ એમ કે જે વાત હું તમને કહું છું સત્ય છે, જરાય જૂઠી નથી. અને વાત કરી જૂઠી નથી, આપણે સાબિતી છે. મુક્તિ મુક્તિની રચના સદગુરુ કરી, એ જ વાત સતાર સાહેબે કરી છે. સતારને ઉતરી ગઈ ને આપણે હજી ઉતરતી નથી. કોકને ગળે અટકી છે, કોકે મુખે અટકી છે, અને કોકને રોડે અટકી છે, કોકે ઘરે અટકી છે, પણ ક્યાંક ને ક્યાંક અટકી છે. અને જેને કોળી ઉતરી ગઈ ને એનો થઈ ગયો બેડો પાર. સદગુરુ નામની જે ગોળી છે ને, એ ગોળી છે ને ઉતરી ગઈ એનો બેડો પાર થઈ જાય, બાકી બધાનો બેડો પાર થતો નથી. પિત્તમ સાહેબ કહે છે, પ્રેત સાપ સમજાવીને કહે છે કે તારું જન્મ મરણ ટળી જશે. પ્રીતમ સાહેબ આપણે સમજાવી કીધું તારું જન્મ મરણનો ફેરો ટળી જશે. આ ફેરો ટળી જાય સદગુરુ સિવાય બીજા કોઈથી ટળતો. સદગુરુ મળે તો ફેરો ટળે, બાકી ક્યારે ટળતો નથી. હવે પ્રેમથી એક ધૂન ઉપાડીને આપણું પ્રવચન પૂરું કરી. બોલો સદગુરુ નામ રૂપ ગુણની પાર, સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર, સદગુરુ સાહેબ છે. એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. બોલનારો ઓળખાય સદગુરુની શાનથી. બોલનારો ઓળખાય સદગુરુના શાનથી. ધ્રુવ પ્રહલાદે સદગુરુને સેવ્યા. ધ્રુવ પ્રહલાદે સદગુરુને સેવ્યા. તેથી એ અમર ગણાય સદગુરુ સાહેબ છે. તેથી એ અમારા ગણાય સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. તુલસી કબીરે સદગુરુને સેવ્યા. તુલસી કબીરે
છે એથી સંત ગણાય સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે એ પદ નક્કી થાય તેનો બેડો પાર છે એ પદ નક્કી થાય એનો બેડો પાર છે સબરી તે બાએ સદગુરુને સેવ્યા સબરી તે બાએ સદગુરુને સેવ્યા પ્રભુ પધાર્યા ને દ્વાર સદગુરુ સાહેબ છે પ્રભુ પધારે ને દ્વાર સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે એ પદ નક્કી થાય તેનો બેડો પાર છે એ પદ નક્કી થાય એનો બેડો પાર છે વિરાતે બાએ સદગુરુને સેવ્યા વિરાતે બાએ સદગુરુને સેવ્યા ઘેરનાય અમૃત થાય સદગુરુ સાહેબ છે પ્રેરણાય અમૃત થાય સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે એ પદ નક્કી થાય તેનો બેડો પાર છે એ પદ નક્કી થાય એનો બેડો પાર છે રામ કૃષ્ણએ સદગુરુને સેવ્યા રામ કૃષ્ણએ સદગુરુને સેવ્યા તેથી એ ગોવિંદ ગણાય સદગુરુ સાહેબ છે એથી ગોવિંદ ગણાય સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે એ પદ નક્કી થાય તેનો બેડો પાર છે એ પદ નક્કી થાય એનો બેડો પાર છે બોલનારો ઓળખાય સદગુરુની શાનથી બોલનારો ઓળખાય સદગુરુની શાનથી દાસ ગરીબ ગુણ ગાય સદગુરુ સાહેબ છે દાસ ગરીબ ગુણ ગાય સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે સદગુરુ મહારાજ